કોરોના કાળ અને નવા સમાવિષ્ટ વિસ્તારોમાં થતા ખર્ચાઓને પહોંચી વળવા માટે સુરત મહાનગરપાલિકા હવે જાણે લૂંટફાટ પર ઉતરી આવી હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે નાણાકીય વર્ષ 2022-23માં ચાલુ થયાના માત્ર 4 જ મહિનામાં આખા વર્ષનું બિલ લોકોને પકડાવી દેવાયું છે। નવાઈની વાત તો એ છે કે આ બિલમાં એવું લખ્યું છે કે ઓગસ્ટ મહિના સુધીમાં જો બિલની ભરપાઈ ન થાય તો બીપીએમસી એક્ટ મુજબ 18% લેખે સાદા વ્યાજની વસૂલાત કરાશે તે દાદાગીરી પણ કરી છે। સુરત મહાનગરપાલિકાએ કોરોના કાળમાં આરોગ્યલક્ષી ઘણા ખર્ચા કર્યા હતા અને આવકના સ્ત્રોત ઓછા હતા, તો બીજી તરફ સરકારના આદેશ બાદ સુરતની આજુબાજુના કેટલાક ગામડા અને નગરપાલિકાને મહાનગરપાલિકામાં સમાવેશ પણ કરી દેવાયા હતા। આ નવા વિસ્તારમાં પાણી, ગટર, રોડની સુવિધા આપવામાં પાલિકાના માથે કરોડો રૂપિયાનો બોજો આવ્યો હતો। આ બોજો ઓછો કરવા માટે સુરત મહાનગરપાલિકાએ જાણે નવી જે મોડસ ઓપરેન્ડી અપનાવી હોય તેમ લોકો પાસે પૈસા પડાવવાનો ખેલ કર્યો હોવાનું જણાઈ રહ્યું છે। સુરત મહાનગરપાલિકાએ સામાન્ય રીતે સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધીમાં વેરાના બિલ ઇસ્યુ કરતી હોય છે। સૈદ્ધાંતિક રીતે જોઈએ તો સર્વિસ આપ્યા બાદ તેનું બિલિંગ થતું હોય છે અને બિલની ભરવાની તારીખ પૂરી થયા બાદ તેની પર વ્યાજ લેવાતું હોય છે। આ કિસ્સામાં તો પાલિકાએ સર્વિસ હજુ પૂરી આપી નથી અને તેની પર વ્યાજ ધમકીના શબ્દોમાં માંગ્યું છે એવો લોકોનો પણ આક્ષેપ છે। ત્યારે સામાન્ય રીતે પાલિકા વેરાની ઉઘરાણી કરવા માટે સપ્ટેમ્બર કે ઓક્ટોબરમાં બિલ મોકલતી હોય છે। ઘણા લોકો એડવાન્સ ટેક્સ ભરીને 10% રિબેટ પણ લેતા હોય છે। તેની સંખ્યા ઓછી હોય છે, તો ગયા વર્ષે પણ સુરત મહાનગરપાલિકાએ એડવાન્સ ટેક્સ માટે ખૂબ જ પ્રયત્ન કર્યા હતા। આ વખતે તો પાલિકાએ રૂપિયા ઉઘરાવવા માટે નવી જ તરકીબ અપનાવી છે। 18% વ્યાજની જાણે ધમકી આપી હોય તેમ લોકોને ગભરાવીને વહેલા રૂપિયા ભરવા માટે બિલમાં કહેવાયું છે। તે એક જાગૃત નાગરિકે વિડીયો વાયરલ કર્યો છે। હજુ તો માર્ચ એન્ડિંગમાં લોકોએ વેરા બિલ ભર્યા હતા, ત્યાં જુલાઈના પહેલા અઠવાડિયામાં સુરત મહાનગરપાલિકાએ નવા વેરા બિલ મોકલી દેતા શહેરીજનોમાં કચવાટ ઊભો થવા પામ્યો છે। સેન્ટ્રલ ઝોનમાં એક મિલકતદારને વર્ષે 2022-23ની સાયકલનું બિલ મળ્યું હતું, જેમાં 1 ઓગસ્ટ છેલ્લી તારીખ દર્શાવી હોવાથી તેમણે સમગ્ર બાબત અંગે જાગૃતિ માટે વિડીયો બનાવી વાયરલ કરવામાં આવ્યો છે। નમસ્કાર મિત્રો, સુરત મહાનગરપાલિકાના નવા વેરા બિલ આજે આવ્યા છે, જે 1/4/2022થી 31/3/2023 સુધીના છે, એટલે કે ફાઇનાન્શિયલ યર્સ 22-23ના છે। જે આજે તારીખ થઈ છે 12/7/2022, બિલની તારીખ આવેલી છે 18/7/2022 અને બિલ ભરવાની છેલ્લી તારીખ છે 1/8/2022। આજે તારીખ 12/7 એટલે કે જુલાઈ મહિનાનો અડધો મહિનો બી નથી થયો। ફાઇનાન્શિયલ યર શરૂ થાય છે એપ્રિલ, મે, જૂન અને જુલાઈનો હજી અડધો મહિનો થયો છે, એટલે કે 3.5 મહિના થયા છે। ફાઇનાન્શિયલ યર પૂરા થવાને હજી 8.5 મહિના બાકી છે અને આ વેરા બિલ 31/3/2023 સુધીનો જે છે તે અમારી પાસે હમણાં એડવાન્સમાં માંગવામાં આવે છે। એટલે કે ઓગસ્ટની 1લી તારીખ સુધી જો આ બિલ ના ભરો તો એના ઉપર આમાં લખેલા મુજબ આ બિલની 15 દિવસ, આ બિલ તારીખથી 15 દિવસમાં મિલકત વેરાની રકમ ભરપાઈ ન થાય તો તે રકમ બીજી નોટિસ આપ્યા વિના બીપીએમસી એક્ટ 1949ની કલમ 141 ક અન્વયે જોગવાઈ અનુસાર 18% સાદા વ્યાજ સાથે વસૂલ લેવાને પાત્ર રહેશે। એટલે કે આ જે રકમ અમે 1/8/22 એટલે કે 8 મહિના પહેલાં જો ના ભરો એડવાન્સમાં તો પણ અમારી ઉપર આ લોકો વ્યાજ માંગે છે। તમે જો તો સુરતમાં ટોરન્ટ પાવર છે અને ગુજરાત ગેસ કંપની છે, આ બે વસ્તુ જે સર્વિસ છે અમે જીવન જરૂરિયાતની સર્વિસ આપે છે, તો એમાં પણ તમે જુઓ તો સુરત ટોરન્ટ પાવરનું પણ મહિના પૂરા થયા પછી બિલ આવે છે, રીડિંગ લઈ જાય છે અને બિલ આવે છે અને બિલ આવ્યા પછી પણ અમને 15 દિવસની 12 દિવસની મુદત આપે છે અને એમાં તમે બિલ ના ભરો તો તમારી ઉપર એ લોકો જે સરચાર્જ લે કે ચાર્જિસ લે કે વ્યાજ લે। ગુજરાત ગેસનું બી આવું જ છે કે તમે ટાઈમ પર બિલ ના ભરો, એ લોકોનો મહિનો પૂરા થયા પછી બિલ આવે છે અને એ તમે ટાઈમ પર ના ભરો તો એના પર તમને વ્યાજ ચૂકવવાનો કે જે ચાર્જિસ ચૂકવવાનો હોય છે। આ તો એડવાન્સમાં બિલ લે છે, એડવાન્સમાં બિલમાં બી તમે ના ભરો 1/8/2022 જે 31/3/2023 સુધીનો બિલ છે એ તમે જો 1/8/2022 સુધી ના ભરો તો એના પછી તમારે એના પર વ્યાજ ચૂકવવાનું। મારો આશય કોઈને તાકીને નથી, બસ એક સુરતની જનતાને બસ આ એક જાગૃત થાય કે આ રીતે અમારી પાસે વેરા બિલ લેવામાં આવે છે। કોઈ જાણશે કે નથી જાણતું, લોકો જોયા વગર કે કયા વર્ષનું બિલ છે, બસ બિલ આવે છે એટલે ભરી દે છે। એટલે લોકો જાગૃત થાય એના માટે આ વિડીયો બનાવું છું। જય હિન્દ, જય ભારત। આકારણી વિભાગના એક અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે પાલિકાને નવા સમાવિષ્ટ વિસ્તારોમાં ડેવલપમેન્ટ માટે રૂપિયાની ખૂબ જ જરૂર છે। આ વિસ્તારમાં ડેવલપમેન્ટ ન હોવાથી વેરા પેટે સર્વિસ ચાર્જ લેવાયો ન હતો, જેથી વસૂલ કરાશે તેવું પણ જણાવ્યું છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।